અને બનાસકાંઠાની વાવ વિધાનસભાની આ બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। સરહદી વિસ્તારના લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ભારત પાકિસ્તાન બોર્ડર પર જલોયા ગામમાં પહોંચી, જ્યાં મતદારોએ પીવાના પાણી અને ખેતી માટે નહેરની માંગ સાથે મતદાન કરી રહ્યા છે। ત્યારે જનતા વખતે કોને સંગ? જલોયા ગામ કે જ્યાં મતદારોની લાંબી કતારો લાગી છે, તેમની એક માંગની સાથે તેમના દ્વારા આ વખતે મતદાન કરવામાં આવી રહ્યું છે। ખેતી માટે નહેરની માંગની સાથે તેમણે મતદાન કર્યું। વાવ વિધાનસભા બેઠક માટે આ પેટા ચૂંટણીનું મતદાન અને એ સરહદી વિસ્તારના ગામડામાં કે જ્યાં મતદાનને લઈને ત્યાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું આ જલોયા ગામ કે જ્યાં લોકો દ્વારા પાણીની માંગને લઈને મતદાન કરવામાં આવી રહ્યું છે। આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની ટીમ પહોંચી છે ભારત અને પાકિસ્તાન બોર્ડરનું છેલ્લું ગામ એટલે કે જલોયા। સરહદનું છેલ્લું ગામ જલોયા છે। આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પાણી માટે તળવળી રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે જે તમામ મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જલોયા ગામના જે મતદારો છે તે અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે અને મતદાન કરીને પોતાનું જે ફરજ છે તે નિભાવશે। ત્યારે આપણે અહીંના જે લોકો છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહીશું કાકા, આપ મતદાન કરવા આવ્યા છો? મારે પાણીની તકલીફ છે ખૂબ, કેનાલની, અને પીવાનું ઉનાળે પાણી નથી મળતું, ઓછું મળે। સરકાર પાસે શું આશા રાખો? સરકાર આવશે તો શું કરશો? કેનાલની જરૂર છે। જે રીતે મતદાન કરવા આવ્યા છે તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર બને, જેની પણ સરકાર આવે તે પાણી આપે તેવી માંગ કરી રહ્યા છે। અન્ય આપણી સાથે વડીલ છે, તેમની સાથે વાત કરીશું। શું કહીશું, આપ મતદાન કરવા આવ્યો છો? પાણી છે, પાણીની જરૂર છે, નર્મદા નહેરની, કેનાલની જરૂર છે। ઉનાળાના સમયે અહીં પાણીની કેવી પરિસ્થિતિ હોય છે? થોડીક ઓછી હોય છે, ઓછી હોય તો ઉનાળે ઓછી હોય તો પાણી ઉનાળે જ નહીં મળતું। એવું કહી રહ્યા છે કે ઉનાળે પાણી નથી મળતું, પાણી મળે તેવી આશા રાખી રહ્યા છે। અન્ય આપણી સાથે જે યુવાન છે તે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું કહીશો, આ વિસ્તારની પરિસ્થિતિ શું? ખાલી પાણી જોઈએ, બીજું પાણી નહીં। પાણી જોઈએ, હેરાન થવાના ઉનાળા માટે રસ્તા જોઈએ કમ્પ્લીટ, બસ, બીજું કોઈ નહીં। અન્ય યુવાન આપણી સાથે છે, તેમની વાત કરીશું। શું કહેશો? પાણીની તકલીફ છે મોટા મોટી, ઉનાળે પાણી નથી હોતું, આ બસ કેનાલ ને પાણી પીવા માટે ને રસ્તા ખરાબ। આ વિસ્તારના લોકો છે મતદાન કરવા આવ્યા છે, તેઓ માંગ કરી રહ્યા છે કે જે પણ ધારાસભ્ય બને તે તાત્કાલિક ધોરણે અહીં કેનાલની વ્યવસ્થાઓ કરે, જેથી પિયત કરી શકે, ખેતી કરી શકે અને સાથે સાથે પીવાના પાણીની પણ ખૂબ મોટી સમસ્યા છે, રોડ રસ્તાઓ નથી। ત્યારે આ લોકો માંગ કરી રહ્યા છે જે પણ ધારાસભ્ય બને તેઓ તાત્કાલિક ધોરણે તેમને જે આ પ્રાથમિક સુવિધાઓ જે વંચિત છે તેને સુવિધા ઉપલબ્ધ કરાય તેવી માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।